સમાચારની શરૂઆત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત પછી મેયરની નિમણૂક માટે હવે ભાજપની તૈયારીઓ તેજ બની છે। શહેર પ્રમુખ પાસેથી દાવેદારોના નામ પેનલ મંગાવાઈ રહી છે, જ્યાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામોની હવે ચર્ચા થશે। જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખના નામની પણ ચર્ચા કરાશે। પ્રદેશ ભાજપે જિલ્લા ભાજપ પ્રમુખ પાસેથી સૂચનો છે તે મંગાવી દીધા છે અને આ તૈયારીઓ હવે તેજ બની ચૂકી છે। ભાજપનો પ્રચંડ વિજય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને ત્યારબાદ હવે આ જીત પછી મેયરની નિમણૂક માટે ભાજપની તૈયારીઓ છે તે જોવા મળી રહી છે। શહેર પ્રમુખ પાસેથી દાવેદારોના નામની પેનલ છે તે મંગાવાઈ છે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામોની ચર્ચા કરવામાં આવશે અને તેને માટે ઉમેદવારોનું જે લિસ્ટ છે તે મંગાવવામાં આવ્યું છે। જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખના નામની પણ ચર્ચા કરવામાં આવશે। પ્રદેશ ભાજપે જિલ્લા ભાજપ પ્રમુખ પાસેથી સૂચનો મંગાવી લીધા છે અને તેને જ લઈને હવે આ કવાયત હાથ ધરાઈ છે। સંવાદદાતા પાર્થ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે મેયરની નિમણૂક માટે ભાજપની તૈયારીઓ જોવા મળી રહી છે। શું માહોલ હાલ ત્યાં જોવા મળી રહ્યો છે, પાર્થ? જી નેહા, ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવ્યું છે। લગભગ 15 જેટલી મહાનગરપાલિકા છે તે તમામ જગ્યાએ ભાજપનો પ્રચંડ વિજય થયો છે અને હવે વાત કરવામાં આવે તો મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક બાબતની આ બેઠકોનો દોર હવે શરૂ થશે। વાત કરવામાં આવે તો ભાજપ પ્રદેશ કાર્યાલય તરફથી એક નિરીક્ષકોની નિમણૂક થશે। નિમણૂક કર્યા બાદ તેઓને જે તે શહેર, જિલ્લા અને તાલુકાઓમાં મોકલવામાં આવશે અને ત્યાં જે પ્રદેશ, જે જિલ્લા અને શહેર પ્રમુખ છે તેમની પાસે પેનલ બનાવવાની અહીંયાથી સૂચના આપી દેવામાં આવી છે અને નિરીક્ષકો સાથે બેસીને તે પેનલ ઉપર ચર્ચા કરશે અને ત્યારબાદ તે પેનલ લઈને નિરીક્ષકો અહીંયા પ્રદેશ કાર્યાલય આવશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને ફાઇનલી નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। લગભગ આ જે પ્રક્રિયા છે તેને 4 થી 5 દિવસ લાગી શકે છે, પરંતુ વાત કરવામાં આજે જે ભાજપ પ્રદેશ કમલમ છે ત્યાં એક ખાસ બેઠકનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, દ્રશ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની અધ્યક્ષતામાં આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ પદાધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ અહીંયા હાજર છે। ચૂંટણીમાં જે લોકોએ કામ કર્યું છે તે તમામ લોકોએ અહીંયા હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી। અહીંયા જે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતેનો જે સ્ટાફ છે, જે પદાધિકારીઓ છે કે જેઓએ ચૂંટણીમાં કામ કર્યું છે તે તમામ લોકોને અહીંયા હાજર રહેવાની સૂચના આપી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લગભગ 30 મિનિટ સુધી તેઓને સંબોધન કર્યું છે અને ચૂંટણીલક્ષી જે કામગીરી હતી તે બાબતે પણ તેમને શુભેચ્છાઓ આપી છે અને ત્યારબાદ હવે અહીંયા જે તમામ જે મોટા નેતાઓ છે, પદાધિકારીઓ છે, સંગઠનના નેતાઓ છે, ચૂંટણીમાં જેઓએ વિશેષ કામગીરી કરી છે તે તમામ લોકોને અહીંયા ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા બેઠા બેઠા પણ આવનારા ભવિષ્યમાં કોણ મેયર બની શકે છે, કોણ ડેપ્યુટી મેયર બની શકે છે, ચેરમેન બની શકે છે તે બાબતની પણ નામની સામાન્ય ચર્ચા થાય તેવી પણ શક્યતાઓ છે। સાથે જ ભાજપની જે મૂળ બેઠકો હતી પરંતુ સ્થાનિક સ્વરાજમાં તેમની હાર થઈ છે, ત્યારે કયા કારણોસર આ બેઠક ઉપર ભાજપની હાર થઈ છે તે બાબતે પણ જમતા સમયે દિગ્ગજ નેતાઓ ચર્ચા કરી શકે તેવી પણ શક્યતાઓ છે। જી બિલકુલ પાર્થ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।